જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને એકદમ સરળ રીતે પ્રિન્સેસ કટ વાળું બ્લાઉઝ સીવતા શીખવાડવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા અવનવા વિડીયો તમને જોવા મળી જશે મારી ચેનલ પર, એટલા માટે. અને તમને નવું નવું શીખવા પણ મળશે. તો હવે આપણે બ્લાઉઝ સીવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આ બાઈ છે, બંને બાઈને મેં નીચેથી પલટાવીને મેઈન કાપડ સાથે જોઈન્ટ કરી દીધી છે. અને કટિંગનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, તો એ વિડીયો પણ એકવાર જઈને જરૂર જોઈ લેજો. તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો બધાય આ કટિંગ કરેલા ભાગને મેં આ રીતે મેઈન કાપડ સાથે જોઈન્ટ કરી દીધા છે અસ્તરને. તમે જોઈ શકો છો. આ છે આપણે યોક પાર્ટ, જ્યાં આપણે ગાજ બટન પટ્ટી લગાડશું. અને આ છે આપણો પાછળનો ભાગ. અને પાછળના ભાગમાં આપણે પહેલા ટક્સ લેવાના છે. તો સૌથી પહેલા આપણે સેન્ટર પર એક નિશાન લગાડવાનું છે, જેના થકી આપણે ટક્સ લેવાના છે. તો આ રીતે આપણે વાળી દેવાના છે. અને જે સેન્ટર આવે ત્યાં આપણે આ રીતે કટ લગાડીને નિશાન લગાડી દઈશું, આ રીતે. હવે બે સાઈડ ટક્સ લેવા માટે પહેલા આ સાઈડ આ રીતે આપણે પાછળના ભાગને વાળવાનો છે, અને જે ઘડ પડે છે ત્યાં આપણે ટક્સ લેવાનો. તો એક સાઈડેથી આપણે સેન્ટર સુધી લાવવાનો છે, જ્યાં આપણે નિશાન લગાડ્યું હતું. અને ટક્સની લંબાઈ હું અહીંયા 5 ઇંચ રાખીશ. 5 ઇંચ પર નિશાન લગાડીને ત્યાંથી આપણે નીચે સુધી ક્રોસમાં ટક્સ લેવાનો છે. તો નીચે આપણે અડધા ઇંચના ગેપમાં રાખવાનો છે ટક્સ. કટિંગમાં જે આપણે એક્સ્ટ્રા લઈએ તે. તો આ રીતે આપણે ટક્સ લઈ લેવાનો છે. નીચેથી અડધા ઇંચનો ગેપ રહેવો જોઈએ, અને ઉપરથી જ્યાં આપણે નિશાન લગાડી ત્યાંથી સિલાઈ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું. આ રીતે આપણે બીજી સાઈડનો ટક્સ લઈ લેવાનો છે. ટક્સમાં આપણે ડબલ સિલાઈ લગાડવાની, જેથી કરીને સિલાઈ પાકી રહે. તો આ રીતે બંને સાઈડ ટક્સ લાગી ગયા છે. હવે આપણે જોઈન્ટ કરવાના છે આગળના ભાગને. પહેલા આપણે જે સેન્ટર પર ગાજ બટન પટ્ટી આવે એ વાળો ભાગ છે, અને બંને સાઈડ આપણે જે પ્રિન્સેસ કટનો શેપ આપ્યો તે ભાગ રાખવાનો છે. આ રીતે સામ સામે આપણે ગોઠવીને પછી જોઈન્ટ કરવાનું છે. તો નીચેથી આપણે જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું, અને ઉપર સુધી સિલાઈ લગાડવાની. તો એક સાઈડ તમને પરફેક્ટ રીતે કરીને દેખાડું. તો આ રીતે આ ભાગને ઉપર રાખી દેવાનો છે, અને નીચેથી આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે ઉપર સુધી. અને એક ભાગને ખેંચવાનો નથી કે નથી સાવ ઢીલો રાખવાનો. બંને ભાગને એક સરખો રાખીને જે રીતનો શેપ આવે તે રીતે સિલાઈ લગાડતી જવાની છે. અને ગેપ એક સરખો રાખવાનો છે સિલાઈનો. તો અહીંયા અડધા ઇંચનો આપણે ગેપ રાખવાનો. તો આ રીતે આપણે સિલાઈ લગાડી દીધી છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો કપ આવ્યો છે. હવે આપણે એ જ રીતે બીજી સાઈડ સિલાઈ લગાડી દઈશું. અને બંને સાઈડ સિલાઈ લગાડીને ફરીથી આપણે તેની ઉપર ડબલ સિલાઈ લગાડવાની છે, જેનાથી સિલાઈ પાકી થઈ જાય એ માટે. તો બીજા ભાગમાં પણ એ જ રીતે આપણે પ્રોસેસ કરવાનું છે. જે રીતે શેપ આવે તેમ શેપ આપતો જવાનો, અને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડતી જવાની. અને બંને સાઈડ આપણે નીચેથી સિલાઈ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે, અને ઉપર એન્ડ કરવાનો છે. આ રીતે બંને સાઈડ એક એક સિલાઈ લગાડી દીધી છે, અને ઉપરથી આપણે ફરી એકવાર સિલાઈ લગાડી દેવાની છે. અને જો તમારે અંદરથી પણ ફિનિશિંગ વાળું કરવું હોય તો તમારે ત્યાં વલોક કરાવી દેવાનો, એટલે અંદરથી પણ ફિનિશિંગ સારું આવે અને ટકાઉ બને, કાપડ વસૂટે નહીં. તો આ રીતે ઉપરથી ડબલ બંને સાઈડ હું સિલાઈ લગાડી દઈશ. તો હવે આપણે અહીંયા ગાજ બટન પટ્ટી લગાડવાની છે. તો આ છે બટન પટ્ટી, અને આ છે આપણે ગાજ પટ્ટી. જે આ સાઈડ લાગશે અને બટન પટ્ટી આ બાજુ લાગશે. તો બટન પટ્ટીનું માપ છે 2.5-3 ઇંચ જેટલું. 2.5 કે 3.5 ઇંચ જેટલું રાખવાનું. અને ગાજ પટ્ટીની પહોળાઈ છે 1.25 ઇંચ. તો આ રીતે સૌથી પહેલા આપણે બટન પટ્ટી લગાડશું. તો આ બટન પટ્ટીને આપણે અંદરની તરફ લગાડવાની છે. આ રીતે પટ્ટીને ઉપર રાખવાની છે, અને 1.25 ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. આ રીતે એક સરખો ગેપ રહેવો જોઈએ, જેટલો આપણે કટિંગમાં લીધો હોય. તો કટિંગનો વિડીયો પણ એકવાર જરૂર જોઈ લેજો, જેથી તમને ખ્યાલ હોય.
તો આ રીતે આપણે એક સીધી સિલાઈ લગાડી દેવાની છે એક સરખા ગેપમાં, અને પટ્ટીને આ તરફ વાળીને ઉપરથી પટ્ટીની ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની છે. હવે બ્લાઉઝના ભાગને સમો કરી દઈશું અને થોડીક પટ્ટીને પેલા એકવાર વાળવાની અને આખી પછી આ રીતે પટ્ટીને જ્યાં આપણે સિલાઈ લગાડી હતી તેની ઉપર રાખીને સિલાઈ લગાડવાની છે. તો બટન પટ્ટી આ રીતે બહારની તરફ થોડીક એક્સ્ટ્રા રહી, જેને આખે પૂરી નથી વાળી દેવાની આપણે અંદર. જ્યાં સિલાઈ આપણે અંદરથી લગાડી હતી તે જ રીતે તેની ઉપર જ આપણે પટ્ટીને વાળીને લગાડવાની છે, અને સેન્ટર પર એક સિલાઈ લગાડી દઈશું આ રીતે, એટલે પટ્ટી બેસી જાય. આ રીતે એક્સ્ટ્રા ને કટિંગ કરી દઈશું. આપણે આ બીજી બાજુ લગાડવાની છે ગાજપટ્ટી. તો ગાજપટ્ટી લગાડવા માટે આ પટ્ટીને આપણે ઉપરની તરફથી જ રાખવાની છે. જેમ આપણે બટનની પટ્ટીને નીચેથી લગાડી હતી, પણ આને આપણે ઉપરની તરફથી લગાડવાની છે. એક સરખા ગેપમાં સીધી સિલાઈ લગાડી દેવાની, અને પણ આ રીતે આપણે પટ્ટીને બહારની તરફ કરી ઉપરથી ધાર સિલાઈ લગાડવાની છે પટ્ટીની ઉપર. હવે આ પટ્ટીને આપણે આખી અંદર વાળવાની છે. તો પેલા આપણે 1.25 ઇંચ જેટલું વાળશું અને બીજી આખી પટ્ટીને આપણે આ રીતે આખી પટ્ટીની અંદરની તરફ વાળી દેવાની છે. અને જેટલું આપણે થોડુંક વાળ્યું હતું તેને વાળતું જવાનું અને ઉપરથી સિલાઈ લગાડતી જવાની, ધાર સિલાઈ. આ રીતે ગાજપટ્ટી પણ આપણે લાગી ગઈ છે. તે આ રીતે આવશે આનો લુક, અને એક્સ્ટ્રા જે છે તેનું આપણે કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે ગાજ બટન પટ્ટી લગાડીને તૈયાર કરી દીધું છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો શોલ્ડર જોઈન્ટ કરવા માટે આ રીતે પહેલા આપણે આગળના ભાગને ગોઠવી દેવાનો, અને તેની ઉપર આપણે પાછળના ભાગને લગાડવાનો છે. તો પાછળના ભાગને આની ઉપર આ રીતે ઊંધો રાખવાનો છે, એટલે અંદરની તરફ બે સામે સમભાગ આવવો જોઈએ. આ રીતે શોલ્ડર મેળવી દેવાના છે, અને અહીંયા સિલાઈ આપણે 1/2 ઇંચના ગેપમાં લગાડવાની છે. સીધી આ રીતે એક સરખો ગેપ લેવો જોઈએ અને સીધી સિલાઈ લગાડી દેવાની. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડશું, જેથી કરીને સિલાઈ પાકી થઈ જાય. તો આ જ રીતે આપણે બીજી સાઈડનું શોલ્ડર પણ જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે આપણે બંને સાઈડના શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે. હવે આપણે આમાં લગાડવાની છે ગળાપટ્ટી. તો ગળાપટ્ટી લગાડવા માટે મેં અહીંયા 1 ઇંચની લાંબી પટ્ટી તૈયાર કરી દીધી છે. આ રીતના 1 ઇંચની આપણે અહીંયા પહોળાઈ છે અસ્તરના કાપડમાંથી, અને જોઈન્ટ આવે તો જોઈન્ટ પણ લગાડી દેવાનો સાંધો, તો એ પણ લગાડી દીધો છે. હવે આ પટ્ટીને આપણે 1.25 ઇંચ એટલે અંદરની તરફ આ રીતે વાળવાની છે. આખી પટ્ટીમાં પહેલા આપણે આ રીતે વાળી દઈશું. તો આ રીતે પટ્ટીને વાળીને તૈયાર કરી દીધી છે એકદમ પરફેક્ટ રીતે. હવે બ્લાઉઝ પર આપણે તે પટ્ટીને લગાડવાની છે. તો આ બાજુના ભાગેથી આપણે પટ્ટીને લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે, અને બીજી સાઈડ આપણે એન્ડ કરી દેવાનું આગળના ભાગના ગળાથી. તો પટ્ટીનો જે વાળેલો ભાગ છે તેને આ રીતે ઉપર રાખવાનો છે, આ રીતે. અને અહીંયા ખૂણેથી થોડું એક્સ્ટ્રા આપણે ઉપરથી રાખવાનું છે, અને તેને આપણે આ રીતે પાછળની તરફ વાળી દેવાનું છે અંદરની તરફ. અને અહીંયા પણ એક સરખા ગેપમાં આપણે પટ્ટી લગાડવાની છે. તો અહીંયા હું 1.25 ઇંચના ગેપમાં પટ્ટી લગાડીશ, અને જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે એક નાની સીપટી લેવાની છે, અને એ સીપટી લેવી ખૂબ જ જરૂરી છે, જેનાથી ફિનિશિંગ ગળાપટ્ટીનું સારું આવે એટલા માટે. તો આ રીતે જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાની સીપટી લેતી જવાની છે, અને પટ્ટી લગાડતી જવાની છે. અને આમાં પટ્ટી કે ગળાને કંઈ પણ ખેંચવાનું નથી, એકદમ નોર્મલ હાથે આપણે આ પટ્ટીને લગાડવાની છે. આ રીતે બીજી બાજુ પણ આપણે પટ્ટીને સાઈડમાંથી એક્સ્ટ્રા રાખવાની છે, અને તેને અંદરની તરફ વાળી દેવાની છે. આનાથી પટ્ટીનો ખૂણાનું જે ફિનિશિંગ હોય તે પણ સારું આવે એટલા માટે. તો આ રીતે પટ્ટીનો એન્ડ કરી દેવાનો. હવે જ્યાં જ્યાં ગોળાઈ આપણે આવી હતી ત્યાં આ રીતે નાના કાતર વડે કટ લગાડવાના છે, અને આ કટ સિલાઈને ના લાગે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. બાકી આ પટ્ટીમાં આપણે આ રીતે નાના કટ લગાડી દઈશું.
તો આ રીતે કટ લગાડ્યા બાદ હવે આપણે પટ્ટીને આ રીતે બહારની તરફ વાળી દેવાની છે. આ રીતે વાળીને અહીંયા પણ પટ્ટીની ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની છે. આખી ગળા પટ્ટીમાં આપણે તે સિલાઈ લગાડી દઈશું. આ રીતે બહારની તરફ વાળતું જવાનું છે પટ્ટીને, અને તેની ઉપર આપણે સિલાઈ લગાડવાની છે, ધાર સિલાઈ. તો આ રીતે ધાર સિલાઈ લગાડ્યા બાદ હવે આપણે આખી પટ્ટીને અંદરની તરફ વાળી દેવાની. આ રીતે આપણે પટ્ટીને વાળવાની છે અને તેની ઉપર એક સરખા ગેપમાં આપણે સિલાઈ લગાડશું. અહીંયા પણ આપણે એક સરખો જ ગેપ રાખવાનો છે, એટલે બહારની તરફથી ફિનિશિંગ લુક સારું આવે એટલા માટે. તો આ રીતે હવે આખી પટ્ટીને અંદરની તરફ વાળીને સિલાઈ લગાડી દઈશું. તો આ રીતે આપણે ગળાપટ્ટી પણ લગાડીને તૈયાર કરી દીધી છે. તમે જોઈ શકો છો આનો લુક કેટલો સરસ આવ્યો છે. બહારથી પણ ફિનિશિંગ સારું આવ્યું છે અને અંદરથી પણ આનું ફિનિશિંગ ખૂબ સરસ આવ્યું છે. તો આ રીતે જો તમે ગળાપટ્ટી લગાડશો તો એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવશે. હવે આ ગળાપટ્ટી લગાડ્યા બાદ હવે બંને સાઈડની આપણે બાઈ જોઈન્ટ કરવાની છે. તો આપણે અહીંયા બાઈ લઈ લીધી છે અને બાઈમાં જે આગળના ભાગમાં આવશે તેનું મેં કટિંગ કરતી વખતે જ નિશાન લગાડી દીધું છે. તમે જોઈ શકો છો આ રીતે સામસામી બાઈમાં કટનું નિશાન આવશે, જે આગળના ભાગમાં આવશે, જે આપણે કટિંગ કરતી વખતે જ લગાડી દઈએ એટલે સીવવામાં આપણે ધ્યાન રહી સીવતી વખતે. તો આ રીતે આગળનો ભાગ બાઈનો છે તે અહીંયા આવશે અને આ બીજી સાઈડનો બાઈનો ભાગ અહીંયા આવશે. તો આ રીતે પેલા આપણે બાઈને ગોઠવી દેવાની એટલે આપણને ખ્યાલ રહે. અને જે નિશાન લગાડેલું છે તે આગળના ભાગનું છે એટલા માટે. અને બાઈમાં મેં અહીંયા સેન્ટર પર એક કટ લગાડ્યો હતો. તે કટને આપણે શોલ્ડર ઉપર આ રીતે રાખીને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે આ રીતે. અને અહીંયા પણ એક સરખો જ ગેપ રહેવો જોઈએ. જે આપણે એક્સ્ટ્રા કટિંગમાં લઈએ એટલો જ ગેપ રાખીએ એટલે બ્લાઉઝનું ફિનિશિંગ અને ફિટિંગ સારું આવે. તો આ રીતે સેન્ટર પર બાઈને રાખીને એક સાઈડ પેલા આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડશું આ રીતે. હવે બીજી સાઈડ સિલાઈ લગાડવા માટે આ રીતે બ્લાઉઝને ઊંધું કરી દઈશું અને બ્લાઉઝ ઉપરથી સિલાઈ લગાડશું. જે રીતનો શેપ આવે તે જ રીતે આપણે ઉપરથી સિલાઈ લગાડતી જવાની છે. અને અહીંયા પણ એક કાપડને આપણે ખેંચવાનું નથી. બ્લાઉઝનો અને સ્લીવ્સનો બંને ગેપ એક સરખો જ રહેવો જોઈએ આ રીતે. અને આનું કટિંગ એટલું પરફેક્ટ છે એટલે બંને સાઈડ જો સ્લીવ્સનો શેડા એક સરખા જ આવ્યા છે, ક્યાંય પણ આડાઅવડું નાના મોટું નથી થયું. તો આ રીતે હવે એક સિલાઈ લગાડી દીધી છે, તેની ઉપરથી આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. અને કટિંગ જો પરફેક્ટ હશે તો આપણું બ્લાઉઝ એકદમ પરફેક્ટ જ સીવાશે. એટલા માટે કટિંગ પણ ખૂબ જરૂરી છે. તો એનો વિડીયો પણ એકવાર જોઈ લેજો. આ રીતે એક સાઈડની આપણે બાઈ લગાડી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બાઈ લગાડીને તૈયાર કરી દીધી છે. હવે એ જ રીતે આપણે બીજી સાઈડની બાઈને પણ તૈયાર કરી દેવાની છે. તો મેં એ જ રીતે બીજી સાઈડની બાઈ પણ તૈયાર કરી દીધી છે. તમે જોઈ શકો છો બંને સાઈડની બાઈ લગાડીને હવે બ્લાઉઝને મેં આ રીતે ગોઠવી દીધું છે. પેલા આપણે સમૂહ બ્લાઉઝ હોય તો એની ઉપર આ રીતે સિલાઈ લગાડવાની છે સાઈડમાંથી આ રીતે. પેલા આપણે બ્લાઉઝને સમૂહ રાખીને જ આ સિલાઈ લગાડવાની છે અને પલટાવીને અંદરની ફિટિંગની સિલાઈ લગાડવાની. તો આ જ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાડી દઈશું એટલે બીજી સાઈડ પણ. તો બંને સાઈડ મેં સિલાઈ લગાડી દીધી છે. હવે નીચેથી આપણે કમરપટ્ટી લગાડવાની છે. કમરપટ્ટી લગાડવા માટે પણ મેં અહીંયા એક પટ્ટી તૈયાર કરી દીધી છે, જેની પહોળાઈ આપણે 1.5 ઇંચ રાખી છે. તો તે પટ્ટીને આપણે આ બાજુથી લઈને બીજી બાજુ સુધી લગાડવાની છે એકદમ સરળ. આ રીતે પટ્ટીનો ઊંધો ભાગ ઉપરની તરફ આવવો જોઈએ એ રીતે લગાડવાની છે. અને જેમ ગળાપટ્ટીમાં કર્યું એમ ઉપરની તરફથી એક્સ્ટ્રા પટ્ટીને રાખીને તેને અંદરની તરફ વાળી દેવાની છે. અને અહીંયા અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. અહીંયા ગેપ એક સરખો જ રહેવો જોઈએ અને સિલાઈ એકદમ સીધી લાગવી જોઈએ. અને હા, તમને મારી શીખવાડવાની પદ્ધતિ કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેનાથી મને આનંદ થશે અને આગળ નવા નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળશે. એટલા માટે કોમેન્ટ કરી દેજો. તો આ રીતે પટ્ટીની ઉપર સિલાઈ લગાડ્યા બાદ આપણે તેને પણ આ રીતે બહારની તરફ વાળી દેવાની અને ઉપરથી આપણે ધાર સિલાઈ લગાડવાની છે આખી પટ્ટીમાં. આ રીતે આપણે વાળીને ધાર સિલાઈ લગાડી દઈશું.
હવે પટ્ટીને આપણે આ રીતે અંદરની તરફ પેલા થોડીક વાળવાની છે અને આખી પટ્ટીને તેની ઉપર આ રીતે વાળી દેવાની છે અને અહીંયા પણ એક સરખા ગેપમાં ધાર ફેલાઈ લગાડી દઈશું. આ રીતે પટ્ટીને વાળતું જોવાનું છે અને તેની ઉપર આ રીતે આપણે સિલાઈ લગાડતા જશું. અહીંયા આપણે બહાર કે અંદરની તરફ ફિનિશિંગ સારું આવે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ બ્લાઉઝ હોય કંઈ પણ આપણે સીવતા હોય તેમાં જો એ ફિનિશિંગ સારું હશે તો કસ્ટમર વધવાના જ છે અને કસ્ટમર વધશે એટલે અર્નિંગ તો થવાની જ છે. એટલા માટે આ રીતે અહીંયા આપણે એકદમ ફિનિશિંગ સાથે કમરપટ્ટી લગાડી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ફિનિશિંગ આવ્યું છે. હવે આપણે બ્લાઉઝને ઊંધું કરીને એને ફિટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા આ રીતે એક સરખું આપણે ઊંધું કરીને ગોઠવી દઈશું. આ રીતે અંદર વાળી દીધું છે અને એક સરખું બ્લાઉઝ આ રીતે રાખવાનું છે. હવે બંને સાઈડ અહીંયા આપણે સિલાઈ લગાડવાની છે. પેલા ફિટિંગ નું નિશાન લગાડ્યા પહેલા આપણે આ સિલાઈ લગાડી દઈશું એટલે બેસી જાય સિલાઈ. આ રીતે બોર્ડર પર જ આપણે સિલાઈ લગાડવાની છે અને બંને સાઈડ આ રીતે લગાડી દઈશું. ત્યારબાદ આપણે ફિટિંગ નું નિશાન લગાડવાનું છે. આ રીતે આપણે બ્લાઉઝના પાછળના ભાગથી ફિટિંગ નું નિશાન લગાડવાનું છે ઊંધું રાખીને. સેન્ટર પર આપણે આ રીતે નિશાન લગાડી દઈશું અને ત્યાંથી જ આપણે માપ લેવાનું છે. તો પહેલા આપણે સૌથી પહેલા કમરનું નિશાન લગાડવાનું છે. તો કમરના જેટલી આપણી કમર હોય એનો ચોથો ભાગ લેવાનો. જેમ કે અહીંયા 31 ઇંચ છે તો એને હું આ રીતે ચોથો ભાગ લઈશ. પહેલા આપણે એકવાર ફોલ્ડ કરવાની અને જેટલું આવે ત્યાંથી આપણે એકવાર ફોલ્ડ એટલે 2 વાર ફોલ્ડ કરવાની એટલે આપણો ચોથો ભાગ નીકળી જાય. તો અહીંયા 31 ઇંચનો ચોથો ભાગ 8.5 ઇંચ આવ્યું છે અને અહીંયા આપણે છાતીના ચોથા ભાગનું નિશાન લગાડવાનું છે. અને આ નિશાન આપણે જે બટન પટ્ટી છે એને અંદરથી લગાડવાનું છે અને ગાજ પટ્ટીમાં પૂરેપૂરું એ બાજુ. તો તેને પણ આપણે આ રીતે ચોથો ભાગ લઈ લેશું. તો આ બ્લાઉઝ આપણે 34ની સાઈઝ નહોતું તો એનો ચોથો ભાગ લેવાનો છે. તો તેને પણ આપણે આ રીતે વાળીને ફોલ્ડ કરીને ચોથો ભાગ લઈશું. 2 વાર વાળવાનું એટલે ચોથો ભાગ નીકળી જાય. તો અહીંયા 34નો ચોથો ભાગ થશે 8.5 ઇંચ. તો ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું. તેને કમરના નિશાન સાથે આ રીતે મેળવી દેવાનું છે અને અહીંયા આપણે બાયની મોડીનું નિશાન લગાડવાનું છે. તો બાયની મોડી અહીંયા છે 12.5 ઇંચ. એક જ વાર વાળવાનું છે એટલે આનો બીજો ભાગ કહેવાશે એટલે આના 2 ભાગ કરવાના. અહીંયા 12.5 ઇંચનો 2 ભાગ કરશે એટલે 6.25 ઇંચ આવશે. આ રીતે આપણે માપનું નિશાન લગાડવાનું છે અને મેળવી દેવાનું છે સીધી લાઈન ડ્રો કરીને અને તેની ઉપર જ આપણે સિલાઈ લગાડી દેવાની છે. એકદમ સીધી જેમ આપણે નિશાન લગાડી તેમજ તેની ઉપર જ આપણે સિલાઈ લગાડવાની છે આ રીતે. તો આ રીતે સિલાઈ લગાડ્યા બાદ આપણે અંદરની તરફ 2-3 સિલાઈ લગાડી દઈશું અને એ જ રીતે આપણે બીજા ભાગમાં નિશાન લગાડીને આપણે ફિટિંગ પણ રેડી કરી દેવાનું છે. તો આ રીતે મેં બંને સાઈડ લગાડી દીધી છે સિલાઈ કરીને. તમે જોઈ શકો છો બંને સાઈડ એક સરખું અને સરસ સિલાઈ લાગી છે. તો આ રીતે આપણું બ્લાઉઝ સિવાયની રેડી થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તમારે આગળ શું શીખવું છે તે કોમેન્ટ કરીને કહેજો તો તેનો વિડીયો બનાવવાની પણ હું પૂરી કોશિશ કરીશ. તો હવે મળશું આપણે બીજા એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.